નારાયણ હરે તારીખ આજે 8 જાન્યુઆરી 2026 અને રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ જે પ્રથમ સૂત્ર જે છે એમાં રામાનુજાચાર્યએ જે છેલ્લે અદ્વૈત વેદાંતનો નિરાશ કરીને વિશિષ્ટ અદ્વૈત વેદાંતની સ્થાપના કરી એ મુજબ જે કોઈ વિષ્ણુ પુરાણ અને બીજા જે કોઈ શાસ્ત્રોના પુરાણો પુરાવા આપ્યા એ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ એ ભગવાન જે છે તે કેવું છે, ભગવાનનું રૂપ કેવું છે, તો પોતાની લીલા વડે દેવ તિર્યક પશુ પક્ષી આદિ નામ ચેષ્ટાવાળા રૂપો કરે છે. એ અપ્રમેય અકળ ભગવાનની ચેષ્ટા જે સર્વવ્યાપી છે, જે કોઈપણ ઠેકાણે અટકતી નથી, એવી જે ચેષ્ટા છે તે એવી ચેષ્ટા જે છે તે જગતના ઉપકારાર્થે છે. બરાબર. પછી આપણે જોયું કે ભાઈ એ પ્રકારનું નિત્ય વ્યાપક અક્ષય અને સમસ્ત હેય ત્યાજ્ય ગુણરહિત વિષ્ણુ નામનું પરમપદ છે. પરમાત્મા પરનો પણ પરમ અને પોતાનામાં સ્થિત રહેલો છે અને રૂપ વર્ણ આદિ નામ અને વિશેષણ રહિત છે. એ અપક્ષય અને વિનાશ તથા પરિણામ તથા વૃદ્ધ અને જન્મથી રહિત છે. આ અપક્ષયવાળી જે પેલી જે છે ને એ આખી શ્રુતિ છે એ હવે આપણે ચાલુ. અરે યાર પાછું આ છે બહુ મગજમારીવાળું છે, બબ્બે સાથે ચલાવવું પડે છે ને. ચાલો, કંઈ કામનું નથી. આપણે અદ્વૈતનું પેલું સાંકર વેદાંતમાં એ આ લોકો એવી રીતે અર્થ લે છે તે બરાબર. અને છે અન એટલે સદા છે એટલે એમ જ કેવળ કહી શકાય છે. એટલે વાસુ અને દેવ ઉભય અંશથી વ્યુત્પત્તિ અત્રે લાવી હોય તો છે એનો અર્થ દીપે છે, પ્રકાશે છે એમ સમજવું. ઓકે. એ સર્વત્ર છે. બરાબર. સર્વત્ર એટલે એકરૂપે અખંડ. સાંકર વેદાંતિ આ શબ્દનો શ્રી રામાનુજાચાર્યના ચિત્ત અચિનની ઈશ્વરરૂપ બ્રહ્મની વિચિત્રતાનું સિદ્ધાંતનું ખંડન કરવામાં ઉપયોગ કરે. બરાબર. એટલે આપણે જે એમ કહીએ કે એ સર્વત્ર છે એવી જે શ્રુતિ જે છે, એટલે સાંકર વેદાંતિ જે છે તેને શું કહે? અખંડ કહે. બરાબર. સર્વત્ર એટલે અત્ર તત્ર સર્વત્ર અખંડ. હવે રામાનુજાચાર્ય જે છે તેનો અર્થ એવો છે ચિત્ત અચિત ઈશ્વરરૂપી બ્રહ્મની ત્રિવિધતાના સિદ્ધાંતનું ખંડન કરવામાં સાંકર વેદાંતિ એનો ઉપયોગ કરે છે. રામાનુજાચાર્યનું વિશિષ્ટ અદ્વૈત વેદાંત જે છે તે શું કહે છે તો સાંભળો. તો ભગવાન જે છે તે સર્વવ્યાપક તો છે, પણ હવે ભગવાન સર્વવ્યાપક કેવી રીતે છે? તો ભાઈ જગતમાં તો બીજા ચેતનો આટલા બધા આત્માઓ રહેલા છે, ઘણા બધા આત્માઓ રહ્યા છે, અને માયા પણ જે છે તે બધે લીલા વિભૂતિમાં વિસ્તરણ પામેલી છે. એ આપણે આગળ જોયું એ પ્રમાણે કે ભાઈ ભગવાનની જે બે વિભૂતિ છે, નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ, એમાં નિત્ય વિભૂતિ એના ત્રિપાદ 3 પાદવાળી અને એક પાદ જે છે તે લીલા વિભૂતિનો. હવે એ એક પાદ લીલા વિભૂતિ જે છે એમાં માયાનું આધિક્ય છે. પેલી જે ત્રિપાદવાળી જે નિત્ય વિભૂતિ જે છે એની અંદર કોનું? ચિદાકાશ, એનું આધિક્ય છે. હવે સમજો, માયાનું જે અહીંયા આધિક્ય છે એવું અનંતકોટી બ્રહ્માંડની બનેલી ભગવાનની જે આખી આ લીલા વિભૂતિ જે છે, એ લીલા વિભૂતિ જે છે એમાં જીવ અને માયા બંને છે. બરાબર. કારણ કે અચેતન એવી જે ભગવાનની આ પ્રકૃતિ જે છે, આખી આ માયા, એ ચેતનો દ્વારા કેવી થાય છે? જંગમ રૂપે હાલતી ચાલતી છે. સિમ્પલ ઉદાહરણ, આપણું શરીર માયાના 24 તત્વોનું બનેલું છે. તો એ માયાના 24 તત્વો એ બધા અચેતન છે, જળ છે, પણ એની અંદર રહેલો જીવ જે છે તે કેવો છે? ચેતન છે. એટલે ભગવાને ગીતાજીમાં આ વાત કરેલી છે કે ભાઈ મારી જે ચેતન પ્રકૃતિ છે એના દ્વારા જે મારી આ અચેતન એટલે જળ પ્રકૃતિ જે છે એને ચલાવી રહેલો છું. અને એ ચેતન અને અચેતન એ બંનેની અંદર પાછો અંતર્યામી પણ હું રહેલો છું. હવે હું જે અંદર રહેલો છું તો કેવી રીતે રહેલો છું? તો જેમ એમ કહી કે પેલા માળાના મણકાઓ જે છે તે સૂત્રની અંદર જેમ પેલા મણકાઓ રહ્યા હોય એમ હું એમ કહી કે કોની અંદર રહ્યો છું? પેલા ચેતન અને અચેતન બંનેની વિશે હું રહ્યો છું.
રહ્યો છું બંનેને વિશે, પણ મારી એ ચેતન પ્રકૃતિ અને અચેતન પ્રકૃતિ એ બંને કરતાં હું જુદો છું, ન્યારો છું, એટલે એ ભગવાન છે, એ વાસુદેવ. આ પ્રમાણે રામાનુજાચાર્ય આ જે શું કહ્યું સર્વત્ર, એનો અર્થ રામાનુજાચાર્ય આ પ્રમાણે કરે છે કે સર્વત્ર છે, પણ એનો મતલબ એવો નથી કે એકલા ભગવાન જ છે. સમજો, વિશિષ્ટાદ્વૈત વેદાંત જેને સ્વામિનારાયણ ભગવાને સ્વીકારેલું છે એમાં એમ કહ્યું કે ભાઈ ભગવાન સર્વત્ર છે, પણ એનો મતલબ એવો નથી કે એકલા ભગવાન જ છે. પણ એની જોડે જીવ પણ રહ્યા છે, એની જોડે માયા પણ રહી છે, પણ એ જીવ અને માયા જે છે તે બંને ભગવાનનું શરીર છે. એટલે એ બંને ભગવાન આગળ અતિશય ગૌણ છે, અને ભગવાન એ બંનેના શરીરી રૂપે રહ્યા છે, ધારકપણે, નિયંતાપણે અને શેષીપણે. એ પ્રમાણે ભગવાનનું શું છે, અત્ર તત્ર સર્વત્ર શું છે, વ્યાપકપણું તમે જે કહ્યું કે સર્વત્રપણું જે અહીંયા કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ ભગવાન એ સર્વત્ર છે. તો સર્વત્ર આ પ્રમાણે છે, જીવ અને માયા જે છે તે પણ છે. ત્યારે શાંકર વેદાંત શું કહે છે કે ભાઈ એકરૂપ એટલે અખંડ, એટલે એ ભગવાનને એકરૂપ અખંડ એટલે અત્ર તત્ર સર્વત્ર શું છે કે સર્વ ખલ્વિદમ બ્રહ્મ સબર બ્રહ્મ ભરાય. એટલે એકલા બ્રહ્મને જે લોકો માને છે, બ્રહ્મ સિવાય બીજા કોઈ તત્વનો એ લોકો એટલે જીવ અને માયાનો તત્વ તરીકે સ્વીકાર કરતા નથી. એ પ્રમાણે લોકો સર્વત્ર કહે છે. કોણ? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. રામાનુજાચાર્ય એનું ખંડન આ પ્રમાણે કરેલું છે કે સર્વત્ર ખરા, ના નહીં પાડતા, લીલા વિભૂતિમાં પણ ખરા, નિત્ય વિભૂતિમાં પણ ખરા, પણ એ સર્વત્ર હોવાનો અર્થ એવો નથી કે બીજા ધર્મીઓનો એમાં તમે અસ્વીકાર કરો. આત્મા નામના બીજા ધર્મીઓ એની સાથે રહેલા જ છે, પણ એ કેવા છે, ગૌણ છે. પરમાત્મા જેવો સમાન ધર્મી એટલે પરમાત્મા જેવો ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ ભગવાન નથી. એટલે ભગવાન તો એક જ છે, પણ ભગવાન જોડે બીજા પણ ધર્મીઓ એટલે જીવાત્માઓ પણ રહેલા છે, અને માયા તો છે જ. કારણપણે ત્યાં પણ માયા તો રહેલી છે, નિત્ય વિભૂતિમાં પણ. સમજો, અને જીવ જે છે તે પણ અહીંયા બદ્ધ અવસ્થામાં છે, તો ત્યાં મુક્ત અવસ્થામાં છે. એટલે જીવ અને માયા, નિત્ય વિભૂતિ તમે કહો કે લીલા વિભૂતિ કહો, બંનેમાં રહેલા છે તો રહેલા છે ને રહેલા જ છે. પણ રહેલા છે તો પણ પેલા મુક્તોથી માંડીને અહીંયા રહેલા બધો, એ બધાના રહેવા છતાં સર્વત્રપણું તમે કહો કે સ્વતંત્રપણું તમે કહો તો એ ફક્ત ને ફક્ત પરમાત્માનું. બહુ વેરી ટેકનિકલ. સબ તેરા હુકુમ મેરા, બરાબર. એટલે મુક્તો જે છે એ માયાથી સ્વતંત્ર, પણ ભગવાનથી સ્વતંત્ર નહીં. બધો જે છે તે તો માયાથી પણ સ્વતંત્ર નહીં ને ભગવાનથી પણ સ્વતંત્ર નહીં. બદ્ધ એટલે બંધાયેલા, એટલે લીલા વિભૂતિની અંદર જેટલા આવેલા છે તે તો માયાથી બંધાયેલા, કારણ કે લીલા વિભૂતિમાં માયાનું આધિક્ય છે. સમજો, આઈડિયા આવે છે. અને ઉપર અક્ષરધામમાં માયાથી મુકાઈ ગયા, કારણ કે ત્યાં માયા જે છે તે કાર્યરૂપિણી નથી, ત્યાંનું કાર્ય નથી. કાળ કર્મ માયાથી એ ભગવાનનું અક્ષરધામ તમે કહો તે પર છે, બરાબર છે. એટલે ત્યાં માયાનું કંઈ ચાલતું નથી, એ તો શાંતિથી ખોખું વાળીને બેઠેલી છે. પણ પેલો મુક્ત જે અહીંયાથી માયાથી મુકાઈને ગયો એ ભગવાનથી તો પરતંત્ર જ, માયાથી ભલે સ્વતંત્ર. એ તો પરમાત્મા પોતે કૃપા કરીને પ્રથમના 43માં વચનામૃતની ટીકામાં કહ્યું એ પ્રમાણે કે પોતે ભગવાન કૃપા કરે છે કે ભાઈ આ જે ધર્મી નીચે અટવાતો હતો માયાની અંદર અને મારું ભજન કરીને અહીંયા સુધી મારા સુધી પહોંચેલો છે, અને એ એના શુદ્ધ સ્વરૂપને પામ્યો અને મારા શુદ્ધ સ્વરૂપને પામ્યો. ભગવાન તો સદા શુદ્ધ જ રહેવાના છે, પણ એ એના પ્રકટ શુદ્ધ સ્વરૂપને પામ્યો, એટલે હું એને મારા બધા ગુણ જે છે તે આપું છું. એમ કરીને ભગવાન એને બળાત પોતાનામાં રહેલા જે કોઈ ગુણ છે તે આપે છે. કયા? એ અનંત કલ્યાણકારી ગુણો. અને સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગીષા, જે એના પોતાના ગુણ જે છે તે આત્માને એના પોતાના ગુણ પ્રાપ્ત થાય. પણ એ ગુણ એને પ્રાપ્ત થઈ જાય, એ માયાથી મુકાઈ ગયો તો પણ ભગવાન આગળ એ સ્વતંત્ર નથી. કેમ? ભગવાન તો પોતે સ્વતંત્ર છે, એટલે ભગવાનનો સંકલ્પ એ જ એનો સંકલ્પ ત્યાં અક્ષરધામમાં પણ થાય. અક્ષરધામમાં વિરોધ કેમ નથી, અક્ષરધામમાં ડિસ્ટન્સ કેમ નથી? એનું કારણ આ છે કે જીવ ભલે બધાના અલગ અલગ છે, જીવ બધા અલગ અલગ છે અક્ષરધામમાં, પણ ત્યાં માયાનું જરા પણ ચાલતું નથી. આ લોકને વિશે ડિફરન્સ ઓફ ઓપિનિયન ને બધા ડિફરન્સીસ કેમ છે આટલા બધા? કારણ કે અહીંયા માયાનું આધિક્ય છે. એટલે એ માયા પેલા જીવના જ્ઞાન ઉપર હાવી થઈ જાય છે. સમજો, એટલા માટે બધા જીવ જે છે તે આધ્યાત્મક જગતમાં પણ ઉસાતુસી કરે છે. પેલામાં તો કરે જ છે કે હું મોટો ને તું નાનો,
માયામાં તો કરે જ છે કે ભાઈ મારી પાસે પૈસા વધારે ઓછા છે તો મારી પાસે વધારે હોવા જોઈએ, સત્તા ઓછી છે, માયામાં તો એ ચાલ્યા કરે. પણ આધ્યાત્મ જગતમાં પણ એવું છે કે મારું સાચું ને તારું ખોટું, કે મારું મોટું ને તારું નાનું, મારા ભગવાન મોટા ને તારા નાના. કેમ? માયાનું અધિક્ય છે અહીંયા. એટલે બધા પોતપોતાનો કક્કો સંપ્રદાય ભગવાન બધાને મોટા બનાવવાના અને ખરા બનાવવાના ચક્કરમાં છે. આઈડિયા આવે છે કંઈ? પણ જ્યારે એ વ્યક્તિ વિચારે કે હું જે દુનિયામાં પ્રવેશ કરવા માગું છું એ આધ્યાત્મ દુનિયા છે, અધિવત્તા આત્મા, એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખવું, તો પોતે પોતાના સ્વરૂપને ઓળખે ક્યારે? જ્યારે ભગવાનની ઉપાસના કરે. તો ભગવાનમાં તો નાના મોટા જેવું કંઈ છે નહીં, કારણ કે હી ઇઝ અ સિંગલ પીસ. તો પછી એમાં નાના મોટા પણ કેવી રીતે આવે? આપણે અસંખ્ય છે. જીવ તો પાછો આપણો ભગવાને બહુ ટેકનિકથી બહુ બુદ્ધિથી કામ કરેલું છે. જીવ તો આપણો પણ બધાનો અણુપરિમાણ જ છે. તો આમ જોવા જાય તો ટેકનિકલી તો આપણામાં પણ કોઈ નાનું મોટું થાય નહીં. કે હાથીમાં મોટો જીવ નહીં હોતો, કીડીમાં કંઈ નાનો જીવ નહીં હોતો, જીવ તો બધાનો સરખો જ છે. તો જીવ બધાનો અણુપરિમાણ છે, તો પછી મોટા નાનાનો પ્રશ્ન જ કાં થયો? બધા સરખા જ છે. સમજો? તો મોટા નાનાપણું કેવી રીતે છે? તો જીવના કર્મને કારણે, કર્મની વિષમતાને કારણે એનામાં જે ઉપલબ્ધિ, એને મેળવેલી ઉપલબ્ધિમાં શું છે? નાના મોટાપણું છે. એ રીતે જીવનું નાના મોટાપણું થાય છે. એટલે એ કીડીમાં એકદમ નાનો અને પેલા બ્રહ્માદિક દેવતામાં એકદમ મોટા પદને પામે છે, આવું કહેવાય. એટલે જીવ એના કર્મને કારણે એ પદમાં એની અભિવૃદ્ધિ થાય છે, સાઇઝમાં અભિવૃદ્ધિ નહીં થતી. અક્ષરધામના મુક્તની જે જીવની કેપે એટલે સાઇઝ જે છે એ જ અહીંયા રહેલી પેલી નાનામાં નાની કીડી જે છે ને સામાન્ય, જેને આપણે આમ જ કરે કોઈ તો જય સ્વામી નારાયણ થઈ જાય ને, તો એનો જીવ ને પેલો અક્ષરધામમાં રહેલો મુક્તનો જીવ સાઇઝમાં એક સરખો જ, કેપેસિટીમાં ફરક, સાઇઝમાં. એનું ધર્મભૂત જ્ઞાન જે છે તે વિસ્તારને પામી ગયું. એટલે અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ ઘટના ઘટે છે, ભૂત ભવિષ્ય વર્તમાનમાં થઈ ગઈ, એ બધી એને ખબર પડે. અક્ષરધામમાં મુક્ત બેઠેલો છે એને, એના જ્ઞાનનો વિસ્તાર થઈ ગયો. ત્યારે પેલી કીડીનું જ્ઞાન કેટલું વધ્યું? તમે એના આગળ પગ મૂકશો ને એટલે એ જગ્યા બદલી નાખશે. એને ખબર પડે જ છે. એનું પણ ધર્મભૂત જ્ઞાન છે કીડીનું પણ, એવું નહીં કે નથી. તમે ખાન ખજૂરો તે પકડવા જજો બાથરૂમમાં કે એમાં આવે ને, પકડવા જજો, તરત ફ્રુટ કરીને નીકળી જશે. અને એવી ખૂણામાં નાની બખોલમાં સંતાઈ જશે ને, તમને જડશે જ નહીં, મળશે જ નહીં. એટલે જ્ઞાન જે છે તે એને પણ ભગવાને આપેલું છે. પણ એને શું? આહાર, નિદ્રા, પછી બચવાનું કેવી રીતે, ભય, આ બધું એનામાં પણ છે. સાઇઝ અને આ બધી વસ્તુ કોમન છે. અનકોમન શું છે મનુષ્ય જન્મમાં? કે એ પોતે મુમુક્ષુતા જો એની હોય તો પોતાનો મોક્ષ કરી શકે છે. અને આ 84 લાખ જાતની યોનિના જે સંસાર ભયના જે કાળ કર્મ માયાના જે આ લફડા છે, એનાથી એ મુક્ત થઈને ભગવાનના ધામમાં જઈ શકે છે. બસ આટલો બેનિફિટ છે. બરાબર? એટલે આટલો ફરક છે સર્વત્રપણામાં. પણ જો વેદાંત વિષય એવો છે ને કે એમાં દરેક બાબતમાં બધા પોતપોતાની કંઈ ને કંઈ ચાંચ તો અડાડે જ, કોઈ શાંતિથી બેસે નહીં. કારણ કે એમાં બધા પોતપોતાની ચાંચ તો અડાડે તો જ એ વેદાંત વિષય થાય ને. બરાબર? ચાલો, ઓકે. એટલે એ પ્રમાણે સર્વત્રપણાનો અર્થ બંનેમાં અલગ અલગ છે. અને સર્વ એનામાં વસે છે, તેથી વિદ્વાનો એને વાસુદેવ કહે છે. જો એ બધામાં વસીને રહેલા છે અને સર્વ એનામાં પણ વસે છે, એટલે એ વાસુદેવ છે. આખા જગત અનંતકોટી બ્રહ્માંડ જે છે તે ભગવાનને વિશે વસીને રહેલું છે. શ્રીમદ ભાગવત તમે વાંચો તો શ્રીમદ ભાગવતમાં આખા અનંતકોટી બ્રહ્માંડની વાત કરેલી છે. એક બ્રહ્માંડની વાત કરો તમે તો ભગવાનનું મસ્તક જે છે તો ત્યાંથી શરૂ થાય. ક્યાંથી? તો બ્રહ્મલોકથી, સત્યલોકથી શરૂ થાય. મૃત્યુલોક સુધી આવો તો ભગવાનના નાભિકમનની વાત આવે. અને નીચેના જે પાતાળ છે તે ભગવાનના ચરણારવિંદ. એટલે વિરાટ નારાયણનો જે દેહ છે તે આખો બ્રહ્માંડ રૂપે બતાવેલો છે. બરાબર? હવે એ વિરાટ નારાયણ છે તે કોણ છે? તો પુરુષ જ છે. પણ એની અંદર ભગવાને, વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો એટલે એ વિરાટ નારાયણ થઈ ગયા. બરાબર છે? તો એ આખું એના જે આખા બ્રહ્માંડ જે 14 લોકનું બ્રહ્માંડ જે છે તે વિરાટ નારાયણનું આખું બોડી રૂપે શ્રીમદ ભાગવતમાં એની વાત કરેલી છે. હવે તમે જોવો તો 14 લોકનું બ્રહ્માંડ આખું એ ભગવાનની અંદર વસીને રહ્યું. એટલે આખું જગત એમની અંદર વસીને રહેલું છે, એટલે એ વાસુદેવ. હવે એ આખું જગત એની અંદર વસીને રહ્યું, પાછું એ જગત થઈ ગયું ને અત્યારે સ્થિતિકાળમાં જે છે તો પાછા એની અંદર એ અંતર્યામીપણે પણ પાછા રહ્યા. એટલે એ જગતની અંદર પણ રહ્યા અને એની અંદર જગત રહ્યું, એટલે એ વાસુદેવ. बहुत लफड़ा वेदांत में आ बहुत लफड़े आते हैं. बराबर? જેને વેદાંત આવડે ને અને એ જો પેપર લખવા બેસે તો એની પેન એટલી બધી ચાલ્યા કરે કે એનું 3 કલાકમાં પેપર પૂરું નહીં થાય.
અને જેને ન આવડે ને તે ગાય વજાડી વાજા મગનતાઈમાં રાજા પ્રશ્ન જોઈને જ મૂકી દે. કારણ કે આ ફિલોસોફિકલ સબ્જેક્ટ છે. જેને મજા આવે એની પેન ચાલ્યા જ કરે, ધડધડ 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 ધડધડ, બહુ મસ્ત ચાલે. બરાબર, ચાલો. એ પરમ બ્રહ્મ નિત્ય અજ અક્ષય અવ્યય એકરૂપ અને સદા હે એટલે ત્યાજ્ય ગુણના અભાવને લીધે નિર્મળ છે. એટલે તો ભગવાનનું ભજન કરવાનું કહે છે આપણે કે ભાઈ અત્યાર સુધી આપણે માયાનો સંગ કરી કરીને અનંત કોટી કાળથી અનંત કોટી જન્મો લઈને કુસંગ કરીને જે કંઈ આપણા હૃદયને વિશે જીવ રહ્યો છે એને વિશે વાસનાઓ જે છે એનાથી જે આપણે એમ કહીએ કે શું છે કે આ 84 લાખ જાતની યોનિમાં જીવ ભટક્યા કરે છે. કોને કારણે? અંદર જીવમાં જે કંઈ મળ ભરેલો છે એને કારણે. તો એ મળ કેવી રીતે નીકળે? માયાના કુસંગે કરીને એ મળ અંદર ભરાયેલો છે. તો ભગવાનના સત્સંગે કરીને એ મળ નીકળશે. એટલે સત્સંગની વ્યાખ્યા શું આપી પહેલાં વચનામૃતમાં? સત એવા ભગવાન પહેલાં, સત એવા ભગવાન પહેલાં, પછી સત એવા સાધુ, પછી સત એવા શાસ્ત્રો અને સત એવા ધર્મ. એ ચારનો સંગ એટલે સત્સંગ. હવે તમે જ્યારે સત્સંગ કરો ત્યારે ધીરે 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 કરીને તમારો જીવાત્મા જે છે એના ઓરિજિનલ સ્વરૂપને પામે, એટલે નિર્મળ થાય. કોને? ભગવાનનો સંગ કરીને. હવે એમાં પેલી ચાર જે શરત મૂકેલી તે બહુ સરસ રીતે ચાર સત્સંગમાં શરત મૂકેલી છે. સંગ ભગવાનનો કરવાનો છે, પણ કોનાથી કરવાનો છે? કોના દ્વારા કરવાનો છે? સત્પુરુષ દ્વારા કરવાનો છે, જેને ભગવાનને વિશે ભક્તિ હોય એવા. શ્રીમદ ભાગવત આદિ જે કોઈ શાસ્ત્ર જે છે તે પણ ભગવાનને વિશે જેને ભક્તિ છે એના મુખેથી સાંભળવી. જે જ્ઞાનની આ બધા અદ્વૈતીઓ વાત કર્યા કરે, એકલી જ્ઞાનની વાત કરવાથી કંઈ થતું નથી. રૂખી સુખી વાત છે બધી. જ્ઞાન અંગ નથી, અંગ છે. ભક્તિ જે છે તે અંગી છે. એટલે શ્રીમદ ભાગવત આદિ જે કોઈ શાસ્ત્ર છે તે સાધુ પુરુષ જેના હૃદયારવિંદને વિશે ભગવાનને વિશે ભક્તિ હોય એના મુખેથી સાંભળવું. એટલે શું પહેલી શરત? ભગવાનનો સંગ સાધુ દ્વારા. હવે એ સાધુ પણ મનમુખી ન હોવો જોઈએ, વચનમુખી ન હોવો જોઈએ. શાસ્ત્ર, એ સાધુ શાસ્ત્ર દ્વારા એ ભગવાનનું અને કોનું? ધર્મનું સંપાદન કરે એવો. ધર્મ પણ કેવા? કલ્પિત ધર્મ, પાખંડ ધર્મ નહીં, સ્વધર્મ. જેના જે ધર્મ જે છે એ ધર્મ વિશે પહેલાં વાત કરે અને પછી ધીરે 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 જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્ય અને પછી ભક્તિ પર આવે. કેમ? મહારાજે કહ્યું પ્રમાણે જીવની જ્યારે કાચી પાકી બુદ્ધિ હોય અને નવો સત્સંગમાં આવ્યો હોય તો એને પહેલાં વર્ણાશ્રમના ધર્મને વિશે બહુ રુચિ હોય. આ બધા આવતા નથી આપણી પાસે. સૂતકમાં કેવી રીતે સૂતક. મારા માટે એ વાત બહુ ગૌણ થઈ ગઈ. ભાઈ એને છપાઈને લગાવી દે અહીંયા. હવે એમાં છે શું? હવે આટલા દિવસ પાડવાનું ને પૂરું કરે ને. હવે એમાં કંઈ બહુ મોટી કંઈ એમાં કંઈ ઉપલબ્ધિ કંઈ નથી. એમાં શું ઉપલબ્ધિ? મને એમાં કોઈ ઉપલબ્ધિ નહીં લાગતી. એ તો શું છે કે ભાઈ તમે સૂતકના નિયમ પાળો. વૈદિક પરંપરાએ યુક્ત આપણો સંપ્રદાય અને ભારત આપણું ધર્મ છે એટલે ડીએનએનો જે કંઈ આપણે પેલો મરી જાય એટલે આપણા ડીએનએ જે એની જોડે જોડાયેલા હોય એટલે એને કરીને આપણે દુઃખ જે કંઈ થયું હોય એ દુઃખ વળગેલું હોય એટલે એની અસર જે છે તે બીજા ઉપર ન પડે. આપણી જે કોઈ વૈદિક ક્રિયાઓ એની પર ન પડે એટલે 10 દિવસ 12 દિવસનું સૂતક પાળવાનું કહ્યું છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ડીએનએ. જે સાયન્સ સમજતા હોય એને ખબર પડી જાય. સેમ ડીએનએ હોય ને એટલે. બાકી બીજો કોઈ એમાં કોઈ લોજિક નથી. એટલે તો કહ્યું છે એમાં કે ભાઈ એમાં 7 પેઢી સુધીનું આટલા દિવસનું સૂતક ને 14 પેઢી હોય તો આટલા દિવસનું. એ 7 પેઢી સુધી તમને તમારા ડીએનએ જે હોય ને એની ઇફેક્ટ વધારે હોય, પછી ધીરે ધીરે ઘટી જાય. હવે મને કોઈ સૂતક છે ને આ બધું બહુ પૂછે ને તો મને બહુ ન ગમે. હું એને મોડે પણ નહીં કરતો. હું ઘણી વસ્તુ જાણી જોઈને મોડે નહીં કરતો. એવું કંઈ નથી કે આપણે ન શીખી શકીએ. મને એમાં બહુ રસ નથી. આ જોઈ લેવાનું, આ પાડવાનું છે, પાડીને પૂરું કરે ને. હવે એમાં કંઈ એને ગોખવાની કે મોઢે કરવાની કંઈ જરૂર નહીં. કારણ કે એ ધર્મ છે. એ વર્ણાશ્રમના ધર્મ આપણે પાડીએ તો આપણી બુદ્ધિમાં નિર્મળતા આવે. બસ, એનાથી વિશેષ કંઈ નથી. મેઇન વસ્તુ શું છે કે એ ધર્મ પછી જ્ઞાન, આત્મા પરમાત્મા સંબંધી. એમાં પણ પાછું શું કહ્યું શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કે જે જ્ઞાનનો દાવો કરે છે કે હું જ્ઞાની છું અને જો એનું દેહાભિમાન ટળ્યું નથી તો એ દેહાભિમાન જેનું ટળ્યું નથી એણે કોઈ દિવસ જ્ઞાનનો દાવો કરવો નહીં. કારણ કે જેનું દેહાભિમાન નહીં ટળ્યું એ જ્ઞાની નથી. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ આવું કહે છે. સમજી ગયા?
હવે એ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન એટલે જ લેવાનું છે કે તમારું દેહાભિમાન ટળે. દેહાભિમાન ટળે એટલે પછી શું? વૈરાગ્ય થાય. કોને વિષય? વિષયો પ્રત્યે. તો વિષય પ્રત્યે વૈરાગ્ય થાય તો પછી પેલો કરવાનો શું? તો રાગ કોના પ્રત્યે થાય? ભક્તિ કોના પ્રત્યે થાય? ભગવાન પ્રત્યે થાય. એટલે પછી ભક્તિ આવે. બધું ટેકનિકલ છે. સમજી સમજીને બધું કરે ને બહુ શાંતિ થઈ જાય, એકદમ શાંતિ. તમને દુનિયામાં કોઈની જોડે ઝઘડવાની ઈચ્છા જ નહીં થાય. તમને એમ જ નહીં થાય કે આની જોડે ઝઘડું. તમે સાચા હો તો પણ તમને ઝઘડવાની ઈચ્છા નહીં થાય. તમને એમ થાય કે આ ટાઈમનો મોટામાં મોટો વેસ્ટ છે, બગાડ છે, પૂરેપૂરો બગાડ. અને બીજા જે કોઈ ઝઘડો કરતા હોય ને તો પણ તમને હસવું આવશે. ખોટો લડી રહેલો છે, ટાઈમ બગાડી રહેલો છે, વેસ્ટ ઓફ ટાઈમ. આ બધી હુસાતુસી આપણે જે છે ને તે અજ્ઞાનની છે. હું જ સાચો, મારી જ વાત સાચી, હું મોટો, આ બધી હુસાતુસી અહંકાર જે છે તે અજ્ઞાનનો છે. બાકી તમને ખબર પડે તો તમે અનંતકોટી બ્રહ્માંડમાં પોઈન્ટ જેટલું, એક બિંદુ જેટલી તમારા જીવની ઓકાત છે, તેમાં આટલી બધી દાદાગીરી તમે કરો, હું ફલાણું, હું ઢીમકું, આમ તેમ. અરે ભાઈ તું છોડને માયા યાર. બરાબર છે. ચાલો, એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ એને વિદ્વાનો શું કહે છે? વાસુદેવ કહે છે એ પરમ બ્રહ્મ છે, એ ભગવાન જે છે તે પરબ્રહ્મ છે, નિત્ય છે. બરાબર, ગઈકાલે આપણે તો અજન્મા છે. અક્ષય એટલે એનો ક્ષય નહીં થતો, અવ્યય એટલે એનો વ્યય નહીં થતો, એ પણ આપણે કાલે જોયું. આપણો જેમ થાય તે પ્રમાણે એકરૂપ છે. આ બહુ મેઇન છે. આની પર લાવવાનું હતું એટલે હું તમને કહી રાખેલો. ચાલો, પ્રકૃતિ અને પુરુષનો વિવેક એટલે પૃથક ભાવ એ મોક્ષ, અને અવિવેક એટલે સંશ્રય તે સંસાર. એ મોક્ષ અને સંસાર એ બંનેનું કારણ વિષ્ણુની શક્તિ છે. સમજો, અઘરું છે થોડુંક, પણ એટલું અઘરું પણ નથી. પહેલાં સાંભળો, પ્રકૃતિ અને પુરુષનો વિવેક એટલે પૃથક ભાવ એ મોક્ષ છે. એટલે પહેલાં તમારે શું જાણવાનું છે? મોક્ષ તમારો કેવી રીતે થાય? તો આ જ્ઞાન પહેલાં આ લેવાનું છે કે ભાઈ આ માયાનું છે એટલે એ પ્રકૃતિ છે, અને આ પુરુષ એટલે આ બધું જીવ છે, એટલે આત્મા સંબંધી જ્ઞાન છે તે. એનો બંનેનો પૃથક ભાવ તમને કરતા આવડવું જોઈએ. એટલે સાર અસારનો વિવેક તમને થાય કે ભાઈ આ બધું પકડવાનું છે. આત્મા સંબંધી જે છે તે પકડવાનું છે, માયા સંબંધી જે છે તે બધું ધીરે ધીરે છોડવાનું છે. એટલે એનો પૃથક ભાવ થયો એ વિવેક છે, એ મોક્ષ છે. એ તમને ધીરે 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 તમારા મોક્ષ તરફ લઈ જાય. બરાબર, સાંભળો. હવે અવિવેક શું છે? તો સંશ્રય તે સંસાર. તમે કહેવા પૂરતા બહુ મોટા એકદમ ત્યાગી બની ગયા, કોઈ મઠના અધિપતિ બની ગયા, તમને સાંભળવા માટે લાખો લોકો આવે છે, પણ તમારા જ મઠમાં અધિકાર માટે તમે અને બીજા લોકો લડી રહેલા છે, તો એ વિવેક બુદ્ધિ નથી. એ સંસાર ભય તમને લાગેલો જ છે. એટલે સંશ્રય છે, સંસાર છે. કારણ કે તમે જેના ભરોસે આખી દુનિયા એના જ્ઞાન ઉપર ચાલીને મોક્ષ મેળવવાની વાત કરે છે, તે તમે જ સંસારના એક લોચાની અંદર ફસાયેલા છો, તો ભાઈ બીજાને કાં છોડાવવાના? સમજો. એટલે આ સંસાર ભય જે છે એ દરેક જીવને વળગેલો છે, જ્યાં સુધી એને આ સાર અસારનો વિવેક ન થાય ત્યાં સુધી. હવે આ વિવેક બોલવામાં ન હોવો જોઈએ. બોલવામાં તો હું બહુ મોટો વક્તા બની જાઉં. શ્રી 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 10,000 કરોડ 18 20 25 લગાવી દો મારી આગળ, બહુ મોટો વક્તા. એ બોલવામાં ન હોવો જોઈએ. એ કેમાં હોવો જોઈએ? આચરણમાં હોવો જોઈએ. કે ભાઈ એનું આચરણ એવું હોય કે એને જગત સંબંધી કોઈ પણ કાર્ય હોય કે જગતમાં જે કોઈ ઉપલબ્ધિ હોય ને એ એને ગૌણ જ માનતો હોય, એને પરમાત્મા સંબંધી જે કોઈ ઉપલબ્ધિ હોય એને મુખ્ય માનતો હોય. ભગવાને પોતાના ઉદાહરણથી વચનામૃતમાં કહ્યું છે, આજથી 200 વર્ષ પહેલાંનું ઉદાહરણ. 1 રૂપિયાથી માંડીને 1 લાખ સુધીના જો એમ કહે કે ખર્ચો રૂપિયા ચાલ્યા જાય તો એનો અમને જરા પણ કંઈ ફરક પડતો નથી. પણ કોઈ જો પોતાના મોક્ષમાંથી કે ધર્મમાંથી પડી જાય તો એનું અમને દુઃખ થાય છે. આ સાર અસારનો વિવેક. પેલો બોલવામાં તો બહુ મોટો હોય ને મઠાધિપતિ હોય, બહુ મોટો હોય, એને ફોલો કરતા હોય, આખી પરંપરા ચાલતી હોય, પણ નાની બાબતમાં 100 રૂપિયાનું કંઈ ખોવાઈ જાય ને લડાઈ ઝઘડો કરી નાખે તો પછી એ સાર અસારનો વિવેક હજુ એને થયો નથી. એટલે અહીંયા શું કહ્યું? અવિવેક એટલે સંશ્રય તે સંસાર. એ મોક્ષ અને સંસાર એ બંનેનું કારણ વિષ્ણુની શક્તિ છે. ભગવાનની શક્તિ છે આ મોક્ષ અને સંસાર બેઉ. કેમ? મોક્ષ તમારો થશે તો તમે ક્યાં જવાના? નિત્ય વિભૂતિમાં. અને સંસાર જે છે તે ક્યાં છે? લીલા વિભૂતિમાં. તો નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ બંને કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. જहाँ जाओगे वहाँ मुझे पाओगे, मुझसे बचकर भागोगे कहाँ?
ભગવાન કંઈ મારાથી તમે બચી નહીં શકવાના. લીલા વિભૂતિમાં પણ હું જ છું સર્વવ્યાપક. નિત્ય વિભૂતિમાં તો હું છું જ. મતલબમાં નિત્ય વિભૂતિ એવી છે કે જ્યાં તમે મને દ્રષ્ટા તરીકે જોઈ શકો અને હું પોતે દ્રશ્યમાન છું. કારણ કે ત્યાં તો પરમાત્મા સામે જ દેખાય છે તમને, અક્ષરધામમાં તો. બરાબર, મારી મૂર્તિ રે, મારા લોક ભોગને મુક્ત સર્વ દિવ્ય છે રે, આવે છે ને, બધું દિવ્ય છે, તમને સામે જ દેખાય છે. પણ અહીંયા એ દ્રષ્ટા પોતે આપણે બધાને જોઈ રહેલો છે. આપણે બધા દ્રશ્ય છે પરમાત્મા માટે, એ આપણે બધાને જોઈ રહેલા છે, એનું ફળ આપે છે, પણ એ પોતે દ્રશ્યમાન નથી, એ અદ્રષ્ટ છે. કર્મનું ફળ આપે છે તો કર્મનું ફળ મળે આપણે, પણ કોણ આપી રહેલો છે ખબર પડતી નથી. એટલે અહીંયા એ અદ્રષ્ટ છે, ઉપર એ પોતે જ દ્રશ્યમાન છે. આટલો ફરક છે. અને અહીંયા એ અદ્રષ્ટ રૂપે આપણે ફળ આપે છે એ એટલા માટે કે આપણે અત્યારે અહીંયા એની લીલા વિભૂતિમાં સંસારમાં છે, એટલે એમાં આપણો વાંક છે, એનો વાંક નથી. હી ઇઝ નોટ કલ્પ્રિટ, વી આર કલ્પ્રિટ. જ્યારે આપણે મુક્ત અવસ્થામાં પહોંચશું ત્યારે એ ભગવાન કે હું તો તારી સાથે જ છું. જો ત્યારે પણ સાથે હતો ને અત્યારે પણ છું, પણ તારી અવસ્થા ભેદને કારણે હું તને દેખાતો ન હતો. પહેલા ધોરણના છોકરાને તમે સ્ટેટેસ્કોપ આપી દો અને કહો કે જો ભાઈ આને ક્રોનિક બ્રોન્કાઇટિસ થયો છે, આનું જરા ચેક કરી દેની ફેફસાની અંદર ધબકારાને, તો પહેલા ધોરણનો છોકરાને સ્ટેટેસ્કોપથી એ શું કરશે? એના બાપા ડૉક્ટર હશે તો પણ એની જોડે રમત કરશે ને પેલા બીજા છોકરાઓ જોડે રમશે. એને સ્ટેટેસ્કોપ કેવી રીતે યુઝ કરવો એ આવડતું જ નથી. પણ એ પછી MD થયો હોય, ચેસ્ટ ફિઝિશિયન, બરાબર, નિખિલભાઈની જેમ આપણા, અને પછી તમે એને કહો એટલે તરત જ કે બોસ ગરબડ છે, ધબકારામાં ગરબડ છે, આ બાજુ બેસ, આ બાજુ બેસ. આ બહુ ગંદી આદત છે. પાછળવાળાનું વ્યૂ નહીં કપાવવું જોઈએ. આપણી હાઇટ બોડી વધારે હોય ને તો પહેલે છેલ્લે આવીએ ને તો હંમેશા આગળ બેસવાનો આગ્રહ નહીં રાખવાનો. સભાનો નિયમ તૂટે છે એનાથી. ચાલો, એટલે સ્ટેટેસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરવો એ પહેલા ધોરણના કે 10મા ધોરણના વિદ્યાર્થીને નહીં ખબર, પણ એ સ્ટેટેસ્કોપ કેટલું કામનું છે એ કોરોના કાળમાં બધાને ખબર પડી ગઈ. કેમ? સ્ટેટેસ્કોપ તો કામનું છે, પણ એનો ઉપયોગ કરતા તો આવડવું જોઈએ ને. એમ ભગવાન તો આપણી જોડે અહીંયા પણ રહ્યા છે, પણ આપણે ભગવાન છે એ ખબર જ નહીં. તો આઈડિયા આવે છે? એટલે આપણી સ્થિતિમાં ગરબડ છે. અત્યારે આપણે સંસાર ભયની અંદર છે. માયા પણ ભગવાનની શક્તિ છે, વિષ્ણુની શક્તિ છે, પણ એ ભગવાનની શક્તિ માયા જે છે ત્યાં ભગવાન એનું અક્ષરધામમાં કંઈ ચાલવા દેતા નથી. કારણ કે આપણે પણ એટલે જ મુક્ત અવસ્થામાં પહોંચેલા જ, કારણ કે ત્યાં કાળ કર્મ માયાનું નથી ચાલતું. અને ભગવાનની ઈચ્છા જ એવી કે ભાઈ આને નીચે મારું ભજન કરેલું છે લીલા વિભૂતિમાં, આણે માયાનો ત્યાગ કર્યો એટલે અહીંયા હું એને સંપૂર્ણપણે માયાથી મુકાઈ દઉં. તમે પ્રયત્ન કર્યો ને અહીંયા, એના ફળ રૂપે ભગવાન તમને ત્યાં માયાથી મુકાઈ દે નિત્ય વિભૂતિમાં. પણ તમે અહીંયા માયા છોડવા તૈયાર નથી ને મોટી મોટી છોડ્યા કરો છો મારી જેમ, તો ભગવાન કહે તારી પાસે માયા તો છે જ, તૈયાર જ છે, હું એમાં તને જોડિયા કરીશ, તું છોડ્યા કર, હું જોડિયા કરું છું. આઈડિયા આવે જ તમને કંઈ? એટલે ભગવાનની શક્તિ આ પ્રમાણે છે, સમજો કે ભાઈ એ ભગવાન સર્વવ્યાપક છે, એ તો બધું જાણે જ છે. તમે ગમે ત્યાં જવાના, ભગવાન તો તમને પણ જાણે છે, અને માયાને તો ભગવાન જ જાણે છે, કારણ કે માયા પોતાને તો જાણતી નથી, એ તો જડ છે, બરાબર. એટલે એ ભગવાનને આ પ્રમાણે એ વિષ્ણુની શક્તિ કહી. ચલો, ઓકે, આગળ. અને સદા એ ત્યાજ્ય ગુણના અભાવને લીધે નિર્મળ છે. વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપવાળું આ સગડું એ બ્રહ્મ જ છે, અને તે બ્રહ્મ પુરુષ રૂપે અને કાળ રૂપે રહેલું છે, બરાબર. એટલે શું કહ્યું? વ્યક્ત અને અવ્યક્ત બંને રૂપે ભગવાન પોતે જ શું છે કે ભાઈ સ્વરૂપવાળું આ સગડું એ બ્રહ્મ જ છે. વ્યક્ત રૂપે એટલે ભગવાન જ્યારે આ દેખાય તે બધું વ્યક્ત, અવ્યક્ત એટલે ન દેખાય તે, બરાબર. એ બંને રૂપે એમ કહે કે શું છે? ભગવાન જ સગડું છે, અને તે બ્રહ્મ પુરુષ રૂપે અને કાળ રૂપે રહેલું છે. પુરુષ રૂપે એટલે આપણી રૂપે, એટલે આપણી અંદર જે રહ્યા તે અંતર્યામી પણ જે આપણી રૂપે રહ્યા તે, અને બહાર કાળ રૂપે રહેલા છે. ભગવાન પોતે બહાર જે છે તે કાળ રૂપે રહેલા છે. ગીતાજીમાં કહ્યું છે કે એ જીવોના જે કોઈ આયુષ્ય એટલે જીવન હોય છે એને કાળ રૂપે કરીને બહાર હું ભક્ષ કરી જાઉં છું.
શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. એટલે બહાર એક કાળ રૂપે ભગવાન પોતે જ રહેલા છે. એટલે જેનો પણ સમય પૂરો થાય એટલે તમારા ટિકિટ કેન્સલ. એટલે બહાર કાળ રૂપે રહેલા છે ને અંદર એ આપણી અંદર જીવની અંદર અંતર્યામી પણ રહેલા છે, એ પુરુષ રૂપે રહેલા છે. બરાબર? એટલે રહેલા તો ભગવાન જ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે એ પુરુષ રૂપે રહ્યા કે પુરુષોત્તમ રૂપે રહ્યા કે ગમે તે રૂપે રહ્યા એ તમારે જોવાનું નથી, પણ રહેલા કોણ છે? ભગવાન છે. એટલે અંદર પુરુષ રૂપે રહ્યા છે અને બહાર કાળ રૂપે રહ્યા છે. કાળ રૂપે શું છે? સમગ્ર જીવ જે છે એની આયુષ્યને ભગવાન શું કરી રહેલા છે? ભક્ષ કરી રહેલા છે, ખાઈ રહેલા છે. એટલે હેપી બર્થડે કોઈ દિવસ ઉજવવી નહીં. કારણ કે તમે બર્થડે જે દિવસે ઉજવો છો એ દિવસે તમારી જીવનનું એક વર્ષ ઓછું થાય છે એકચ્યુઅલી. એટલે એ દિવસે તો તમારે છાંટિયા તૂકવા જોઈએ, હાય 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 એવું કરવું જોઈએ કે એક વર્ષ ચાલ્યું ગયું. બરાબર? તમે છાંટિયા ટૂંકવા કૂટવાને બદલે હેપી બર્થડે ઉજવો છો પાછા એ દિવસે. બુદ્ધિનું તો દેવાળું કરી નાખ્યું તમે લોકોએ. બરાબર? ચાલો આગળ જઈએ. વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપવાળી મેં પ્રકૃતિ કઈ છે તે અને પુરુષ એ બંને પરમાત્મામાં લઈ પામે છે. એટલે જે પ્રકૃતિ જે કઈ તે અને પુરુષ જે છે તે પરમાત્મામાં લીન પામે છે. કેવી રીતે લીન પામે છે? પેલો મૂળ પુરુષ અને મૂળ માયા. બરાબર છે? તો પહેલાં જે માયા જે ઉપર હતી તે કયા સ્વરૂપમાં હતી? અવ્યક્ત. અવ્યક્ત હતી ને? બરાબર? પછી જેવી એમ કહી કે એની બધી અવસ્થા ભેદ થયા અને એનું વિસ્તરણ થયું એટલે એ કેવા સ્વરૂપમાં આવી? વ્યક્ત સ્વરૂપમાં આવી. બરાબર? મહતત્વ, અહંકાર, સાત્વિક, રાજસ અને તામસ અહંકાર એમ કરીને બધા અલગ અલગ જેને આ બધા નામ મળ્યા તે કોના નામ છે? માયાના જ નામ છે, પણ એ બધા કેવા છે? વ્યક્ત રૂપે નામ છે. અવ્યક્ત રૂપે શું છે? તે એ ઉપર જેને વિશે કંઈ કહી ન શકાય તેવી એ કેવી છે? અવ્યક્ત રૂપે માયાની વ્યાખ્યા શું છે? સત્વ, રજ અને તમ એ ગુણ, એમાં બધા કેવા છે? ગુણ સામ્ય એટલે ગુણોનું સરખાપણું. અને પ્રથમનું 12મું વચનામૃત. અને નીચે આવે ત્યારે એ કેવી થઈ જાય? બધા ગુણો મિશ્રિત થઈ જાય. એટલે કાળની વ્યાખ્યા શું આપી? ગુણ સામ્ય અને નિર્વિશેષ એવી માયા. એટલે જે ઉપર નિર્વિશેષ હતી એટલે વિશેષણ વગરની હતી. બરાબર? એ બધી અને ગુણ સામ્ય એટલે સત્વ, રજ અને તમ ત્રણ ગુણ એક સરખા. અને નિર્વિશેષ એટલે કોઈ પણ પ્રકારના નામ ગુણ વગરની, નામ એને રૂપ વગરની એ માયા જે હતી એને કેવી કરી? સોપ પમાડ્યો. એટલે એને એના કાર્યને વિશે ઉન્મુખ કરી કે ભાઈ ઉપર તું શાંતિથી બેઠેલી હતી એ માયાને કારણ રૂપે બેઠેલી માયાને ભગવાને એના કાર્યને વિશે ઉન્મુખ કરી. એટલે પછી એના પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ રૂપ પહેલી અવસ્થા ભેદ થયો. કેમાં? પેલા મૂળ પુરુષ અને મૂળ માયામાં. અને પછી પહેલું ફળ થયું કયું? મહતત્વ નામનું. હવે આ જે મહતત્વ નામનું પહેલું ફળ થયું ત્યાંથી આ માયાના બધા વિશેષણો શરૂ થઈ ગયા. અહંકાર, સાત્વિક, રાજસ, તામસ અહંકાર. પછી આખો 24 તત્વનો દેહ બન્યો બ્રહ્માજીનો. એ 24 તત્વનો જે આપણો દેહ બન્યો તે કેમાંથી બન્યો? માયાના 24 તત્વોમાંથી બન્યો. બરાબર છે? એટલે આ પ્રમાણે માયાનું શું થયું? આ વ્યક્ત સ્વરૂપ થયું. ને પેલું જે ઉપર જે કારણ પણ રહ્યું છે તે અવ્યક્ત સ્વરૂપ થયું. હવે આ બંને જે છે અવ્યક્ત અને વ્યક્ત ભગવાન માયાનું સ્વરૂપ તે અને પેલો પુરુષ, કારણ કે પુરુષ જે છે એને લઈને એ માયા બધું કરી શકે છે. જીવ, ચેતન. કેવી રીતે? જેમ આપણું શરીર જે છે એ 24 તત્વ તો છે જ, પણ એની અંદરથી જીવ નીકળી જાય તો હમણાં તો કાકાએ રોટલો ખાધો, દૂધ પીધું, કાકા ગયા. પેલો કઈ કાકા ગયા? કાકા તો અહીંયા જ છે. હવે કાકા કે અંદર જો વાંકા થા વો ચલા ગયા. બરાબર? એટલે કાકાનું શરીર તો ત્યાંનું ત્યાં જ છે, પણ એની અંદર પેલો વાંકો એનો જીવ હતો ને એ છોડીને ચાલ્યો ગયો. એટલે કાકા ચાલે વાંકા વાંકા. એટલે બિચારા કાકામાંથી જીવ નીકળી ગયો. પેલો કોઈ કાકા ગયા, પેલો કોઈ કાં ગયા? તો કે અહીંયા તો છે. અરે ભાઈ કાકાનું બોડી અહીંયા છે, કાકાનો જીવ નીકળી ગયો. એટલે ભગવાને શું કહ્યું કે એ જે વ્યક્ત અને અવ્યક્ત રૂપે જે માયા જે છે તે અને પેલો પુરુષ એ જીવ, આઈ કંટ્રોલ ધ ટાઈમ. બંનેને શું કરું છું હું? નિયંત્રણ, કંટ્રોલ. બંને મારા વિશે જ લઈ પામે છે. કેવી રીતે? ઉત્પત્તિ કાળે મૂળ પુરુષ અને મૂળ માયા બંને ભગવાનના સંકલ્પથી અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ. એટલે ભગવાન પોતે નિમિત્ત રૂપે સંકલ્પ કરે શું કે મારે સૃષ્ટિ કરવી છે. એકો હમ બહુશ્યામ પ્રજાએ. એટલે ઉત્પત્તિ કાળે બધું ભગવાન શરૂઆત કરે અને પાછો પ્રલય કરવાનો હોય એટલે ભગવાન પાછા શું કહે? બધા પાછા આવી જાઓ. એટલે પાછું બધું ઉલટા ક્રમમાં બધા અંદર ચાલ્યા જાય. એટલે બધું ઉત્પત્તિ હોય, સ્થિતિ હોય કે પ્રલય હોય એ બધું કોણ કરે?
ભગવાન જ કરે. એટલે આ બધું કરનારા ભગવાન. એમાં વચ્ચે વચ્ચે સ્થિતિકારને વિશે ટ્રમ્પ જેવા કે પેલા કિમ જોમ જેવા કે આવા બધા વચ્ચે વચ્ચે થોડાક રાવણ જેવા, હિરણ્યાક જેવા એવા આવે લોકો કે જે એવું માને કે ભાઈ હું બધાને કંટ્રોલ કરી નાખા. થોડાક સમય માટે એ લોકોનું થોડુંક ચાલવા દે ભગવાન, એટલે જ્યારે એ લોકોને એવું લાગે કે ભાઈ હું થોડીક ભગવાન જેવી શક્તિને પામી ગયો છું, થોડા એમમાં આવે, પછી પાછો કોઈ ભગવાન એનો બાપ મૂકી દે એટલે એ પાછા ખોવાઈ જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અહીંયા એ બંને પરમાત્મામાં લય પામે છે તે આ પ્રમાણે લય પામે. પરમાત્મા સર્વનો આધાર છે. હવે જો ભગવાન જ આધાર થયા ને, કારણ કે ભગવાનથી બધી શરૂઆત થઈ. પેલું બીજ, અને એમાંથી આટલો મોટો વડલો થયો. તો આટલું નાનું બીજ હતું, એમાંથી આટલો મોટો વડલો થયો. તો આટલા મોટા વડલાનો આધાર કોણ? નાનું બીજ. એટલે એ ભગવાન જે છે તે બધાનો આધાર. પછી શું થયું? પરમ નિયંતા છે. આ બધાનું નિયંત્રણ કોણ કરે? ભગવાન કરે. સબ તેરા લેકિન હુકુમ મેરા હુકુમ. બરાબર? ચાલો. અને વેદમાં તથા વેદાંતમાં વિષ્ણુ એ નામે ગવાય છે. વેદમાં પણ એને વિષ્ણુ કહે છે અને વેદાંતમાં પણ. વેદાંત એટલે શું? ઉપનિષદો. એમાં પણ એને શું કહે છે? વિષ્ણુ. વિષ્ણુ એટલે કેવા? સર્વવ્યાપક. સર્વવ્યાપક એટલે કેવા? ફક્ત રહેલા છે એ પ્રમાણે નહીં, सब कुछ जानता हूँ, गस्सर पस्सर क्या करता है नौड़ियाમાં देखता है, सब कुछ देखता हूँ मैं. આકાશની જેમ નથી રહ્યા. જેમ ચાર ભૂતોને વિશે અનુસ્યુતપણે આકાશ રહ્યો છે, પણ એ આકાશ કેવો છે? નિર્લેપ છે, કંઈ કરતો નથી. ભગવાન એવા નથી. ભગવાન કે મેં કરતા હું लेकिन दिखता नहीं हूँ. मैं सब कुछ करके भी कुछ भी दिखाता नहीं हूँ. દેખાય નહીં ભગવાન, પણ કરે બધું જ. મિસ્ટર ઇન્ડિયા છે, સમજી જજો. હા, ભગવાન મિસ્ટર ઇન્ડિયા, પરફેક્ટ નામ. દેખાય નહીં, કરે બધું. એકદમ પરફેક્ટ નામ લાવ્યો, મિસ્ટર ઇન્ડિયા. વાહ, કેવું પડે. સમય સમાપ્તિ કી ઘોષણા. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે